નકલી મામલતદાર તરીકે ઓળખ આપી નોકરીના નામે પડાવેલ રૂપિયા 9.59 લાખ મોત શોખમાં વાપરનાર આરોપી મહિલા જામીન પર મુક્ત। ભેજાબાદ યુવતીએ યુવાનો પાસે પડાવેલ રૂપિયામાંથી 4 લાખનું દેવું ભર્યું, બાકીના વાપરી નાખી હાથ ઊંચા કરી દીધા। વલસાડ જિલ્લામાં નોકરી આપવાના નામે છેતરપિંડી કેસમાં પોલીસે 23 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે। નકલી ડેપ્યુટી મામલતદાર તરીકે છાપ ઊભી કરી દિલ્હીના આઈએએસ ઓફિસર સાથે વોટ્સએપ ચેટ બતાવી તેમની સાથે સંપર્કમાં હોવાનું જણાવી લોકો પાસે સરકારી નોકરી આપવાના નામે પૈસા પડાવતી હતી। પારડી પોલીસે આરોપી નિમિષા નાયકાએ પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખાવી હતી। આ કેસમાં અનેક નવા ખુલાસા થયા હતા। નિમિષા નાયકા દિલ્હી આઈએએસ ઓફિસર, ટીડીઓ, કલેક્ટર સાથે વોટ્સએપ માધ્યમથી સીધી વાત કરતી હોવાનું જણાવી લોકોને છેતરતી હતી। લોકોને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ ચેટિંગ બતાવતી હતી, જેથી લોકો તેમની વાતમાં આવી જતા હતા। ત્યારબાદ સરકારી નોકરી આપવાની લાલચ આપીને નાણાં પડાવતી હતી। તેણે નકલી આઈડી કાર્ડનો ઉપયોગ કરી 4 યુવકો પાસેથી કુલ 9.59 લાખ રૂપિયા પડાવ્યા હતા। લોકો પાસે પૈસા પડાવી મોજ શોખમાંથી વાપરતી હતી। નિમિષાને પણ અધિકારી બનવાનો શોખ હતો, જેથી નકલી સર્ટિફિકેટ બનાવી પોતે ડેપ્યુટી મામલતદાર હોવાનું જણાવી સમગ્ર રેકેટ ચલાવતી હતી। બીજી તરફ નકલી નાયબ મામલતદાર નામે લોકો સાથે છેતરપિંડી કેસમાં કોર્ટે મહિલાનો જામીન પર છુટકારો થયો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।